નમસ્કાર દર્શક મિત્રો, હું છું મોહન મેરિયા અને આપ જોઈ રહ્યા છો કચ્છ વાગડ ટીવી. આજે આપણે એક એવી શખ્સિયતની મુલાકાત લઈ રહ્યા છીએ જેઓ કોંગ્રેસમાં પોતાનું બહુ જ સારું નેતૃત્વ સંભાળી રહ્યા છે. ભચાઉ શહેર કોંગ્રેસના પ્રમુખ છે, સાથે સાથે પોતે ઇંગ્લિશ મીડિયમના શિક્ષક પણ છે. તો ચલો જાણીએ આપણે એમના સંઘર્ષ અને જીવનની વીતેલી યાદો સાથે આગળના ભવિષ્યમાં કેવી રીતે લોકોને મદદરૂપ થઈ શકે છે. પહેલાં તો પૂરું પરિચય દર્શક મિત્રોને આપનો. મારું નામ મનજીભાઈ રાઠોડ, મનજીભાઈ રવાભાઈ રાઠોડ. મારું મૂળ ગામ રામવાવ, તાલુકો રાપર, અને 1 થી 7 ધોરણ સુધીનું પ્રાથમિક શિક્ષણ રામવાવમાં પૂરું કર્યું. ત્યારબાદ 8 થી કરીને 12 સુધીનું શિક્ષણ માધ્યમિક, ઉચ્ચ માધ્યમિક બંને રાપર સરકારી સમાજ કલ્યાણ સંચાલિત છાત્રાલયમાં રહીને પૂરું કરેલું. અને ત્યારબાદ 1990 થી કરીને 94 સુધી, 91 થી 94 ગ્રેજ્યુએશન આર લાલન કોલેજ. અમે જ્યારે 94માં કોલેજ કરેલી ત્યારે માત્ર કચ્છમાં 2 જ કોલેજ હતી, એક આદિપુર તોલાણી અને ભુજની કોલેજ. એટલે જે તે સમયે ભુજમાં પણ હોસ્ટેલમાં ભણવામાં થોડા બરાબર હતા, મેરિટમાં આવતા હતા. એટલે એક આંબેડકર હોસ્ટેલની અંદર જ્યાં રહેવા જમવા અને ખાવાનું મળતું, એટલે ત્યાં રહીને ગ્રેજ્યુએશન કરેલું. સર, તમે મૂળ રામવાવ એટલે રાપર તાલુકાનું રામવાવ ગામ છે, એટલે નાનું ગામડું હતું. તો જે તે સમયે પરિવારની પરિસ્થિતિઓ કેવી હતી અને મુખ્ય વ્યવસાય શું હતો પરિવારનો? પિતાનો વ્યવસાય ઊનના ધાબળા, રબારી સમાજના કપડાં બનાવવાનું અને વણાટકામ. અને અમે 5 ભાઈ, એટલે મારો ચોથો નંબર. મારા મોટા 2 ભાઈઓ વણવાનું કામ કરતા. અને એના કારણે થોડો બેકઅપ રહ્યો કે પાછળથી પરિવાર અમને અમારી પાસે કામની આશા ન રાખતા. ભલે એમને મદદ કરવા સક્ષમ નહોતો જે તે સમયે. આ તો સરકારની યોજનાઓ હતી અને આ યોજનાઓને કારણે અમે ફ્રીમાં ભણી શક્યા. આ સિવાય મેં MA કર્યું ત્યારે પણ જનરલી આમ તો કચ્છમાં MAનું સેન્ટર ન હોવાને કારણે બહુ તકલીફ પડી. એટલે ગુજરાત યુનિવર્સિટીમાં, ઓપન યુનિવર્સિટીમાંથી માસ્ટરની ડિગ્રી મેળવેલી અને ત્યારબાદ BEd પણ ત્યાંથી બોરસદ ગુજરાત યુનિવર્સિટીની જ કોલેજમાંથી કરેલું. કારણ કે તે સમયે મેં જ્યારે 1996માં BEd કરેલું તો ખાનગી કોલેજો બિલકુલ હતી જ નહીં. આ તો મોટા ભાગે 2005 પછી કે 2002 પછી બધું બહુ જનરલી એજ્યુકેશનમાં ઘણા બધા પરિવર્તનો આવ્યા. એના ભાગરૂપ એટલે તાલુકે BEd કે કોલેજો બધી બનેલી છે. સર, આપણે ઇંગ્લિશ મીડિયમના ટીચર તરીકે પણ ઘણા વર્ષ સુધી સેવાઓ આપી છે, તો એના વિશે થોડું દર્શક મિત્રોને જણાવશો? 1996માં મેં BEd કરી લીધું. ત્યારબાદ મને સરકારી ભરતીઓ તો બહુ સમયાંતરે થતી હોય, પણ સેન્ટ ઝેવિયર્સ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ ભચાઉમાં મને શિક્ષક તરીકે જોબ મળી. અને એમ માની લઉં કે ત્યારબાદ હું સરકારીમાં પણ જવા તૈયાર ન થયો. અને એવી સરસ નોકરી કે મેં 2014 સુધી, 1996 થી 2014 સુધી, અને એવી શાળા છે જે કે જેની અંદર કેટલાય વિદ્યાર્થીઓ, ડૉક્ટરો, એન્જિનિયરો ખૂબ સારું ભણેલા છે. અને મને પણ બહુ જાત અનુભવ થયો. કારણ કે ટાઈમિંગનો, આમ ખ્રિસ્તી મિશનરીની શાળાઓમાં મોટામાં મોટો બેનિફિટ હોય તો ટાઈમિંગ. તમે સવારે નિયમિત જવું, નિયમિત આવવું, જે પોતાના રેગ્યુલર જે કોઈ પાઠ હોય ભણાવવાના, જે કોઈ આપણું સિલેબસ છે એને વળગી રહેવું પડે. સરકારી શાળાઓ હોય કે બીજી ખાનગી શાળાઓમાં ઘણી વખત જે હાલતી હોય છે એવું આ મિશનરી શાળાઓમાં નથી ચાલતું. એટલે મારા જીવનમાં ઇંગ્લિશ મીડિયમ શાળામાં કામ કરવાનો જે મારો 17-18 વર્ષનો અનુભવ હતો એ પણ મને બહુ કામ લાગ્યો. સર, અત્યારે આપણે ઘણી વખત જોતા હોય છે કે દેશમાં મિશનરી શાળાઓ બંધ કરાવવા માટેના ઘણા બધા પ્રયત્નો થતા હોય છે અને ઘણી બધી જગ્યાએ આના વિરોધ પણ થતા હોય છે. તો આપણે ઘણા વર્ષ સુધી આ મિશનરી શાળામાં તમે શિક્ષક તરીકે ભૂમિકા નિભાવી છે, તો ત્યાંની થિયરી શું હોય છે અને વાસ્તવિકતા ત્યાંની શું છે? લોકો શું અત્યારે ધર્મ ઉપર આધારિત બહુ અલગ પ્રકારની શંકાઓ કરતા હોય છે. મારા જાત અનુભવે મેં 17-18 વર્ષમાં જોયું છે કે મિશનરી જે શાળાઓ છે એમાં કોઈ જાતનો ધર્મને લગતો ભેદભાવ કે ધર્મને લગતી કોઈ પ્રવૃત્તિઓ થતી નથી. અને હું તો ત્યાં સુધી કહીશ કે જ્યારે અંગ્રેજો દેશમાં આવ્યા અને મિશનરી શાળાઓ શરૂ થઈ અને આ મિશનરીમાંથી જ ભણેલા સરદાર વલ્લભભાઈ પટેલ હોય કે મહાત્મા ગાંધીજી હોય કે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર જેવા મહાપુરુષો પેદા થયા અને દેશને આઝાદી અપાવવા અને દેશને પોતાનું જે સ્વતંત્ર જે પટરી ઉપર લાવવામાં જે ભૂમિકા રહી એમાં પણ મિશનરી શાળાઓનું યોગદાન હતું. એટલે મિશનરી શાળાઓ વિશેની જે ગેરસમજ છે લોકોને, ખરેખર એવું મિશનરી શાળાઓ કરતી નથી. માત્ર એજ્યુકેશન, ટાઈમ પાલન્સ
અને શિસ્ત અને સંયમ સાથે સાથે સમાજનો સારો નાગરિક બને એના માટે કામ કરે છે એવું મેં પ્રત્યક્ષ 17-18 વર્ષની નોકરી સમય દરમિયાન મેં જોયેલું છે. સર, શિક્ષક તરીકે તમે ઘણા વર્ષોથી ફરજ બજાવી છે, તો તમને એક પ્રશ્ન છે કે કચ્છની જો વાત કરતો હોય તો કચ્છમાં તમે ઇંગ્લિશ મીડિયમના શિક્ષક તરીકે હતા, તો કચ્છમાં ઇંગ્લિશનું પ્રભુત્વ કેવું છે અને ઇંગ્લિશ બાબતે લોકોમાં કેવી જાગૃતતા છે અને કેટલા વિદ્યાર્થીઓ ખાસ કરીને ઇંગ્લિશને મહત્વ આપતા હોય છે? અત્યારે સોશિયલ મીડિયાનો સમય હોવાને કારણે લોકો પણ થોડા ઇંગ્લિશના શબ્દો મોટાભાગે આ મોબાઈલ હોય, કમ્પ્યુટર હોય, ટેલિવિઝન હોય એના દ્વારા શીખી રહ્યા છે. પરંતુ એકંદર જે મોટા સિટી છે એને બાદ કરતાં આજે પણ ઇંગ્લિશ મીડિયમથી લોકો હજી પણ પોતાને દૂર સમજે છે. અને એવું નથી કે ઇંગ્લિશ સિવાય ગુજરાતી પોતાની માતૃભાષાનું જ્ઞાન પણ જરૂરી છે અને એમાં ભણેલો માણસ પણ મહાન વૈજ્ઞાનિક કે દેશભક્ત કે દેશનો આગળ પડતો કોઈ પણ પ્રકારનો ક્ષેત્રમાં IAS, IPS, ICS ક્યાંય પણ જઈ શકે છે. એટલે એવું નથી કે ઇંગ્લિશમાં ભણેલો, પરંતુ ઇંગ્લિશ ઇન્ટરનેશનલ લેવલે જ્યારે લોકોને જરૂર પડતી હોય ત્યારે એની જરૂર પડતી હોય છે. પણ કચ્છમાં એટલો છે નહીં, કારણ કે એજ્યુકેશન કચ્છનો એવો છે કે બારેથી શિક્ષકો આવે અને અમુક 2-4 વર્ષને અંતરે બદલી જાય અને જે ઘટ પડતી જ રહે, એટલે ઘટ પૂરાતી જ નથી. 1 વર્ષ ન જાય ત્યાં બીજી ઘટ પડે અને 3-4 વર્ષ સુધી ઘટ ચાલુ રહે. એટલે કોઈ પણ શાળાઓ કાયમી શિક્ષક ન હોવાને કારણે ઇંગ્લિશની તો વાત દૂર રહી, આપણે ગુજરાતી શાળાનું શિક્ષણ પણ પૂરતું નથી મળતું. જે અમારા સમયમાં હતો ને, શિક્ષકોની બદલી 10-10 વર્ષ સુધી ન થતી, 10-15 વર્ષ. અત્યારે એવું નથી, દર વર્ષે બદલી થાય. એટલે દર વર્ષે શાળામાં શિક્ષક ખાલી પડે જગ્યા, અને ખાલી ભરાય તો ભરાય, નકર ન ભરાય, અધૂરામાં પૂરું. પ્રવાસીની જગ્યા બંધ કરવાને કારણે હાલ તો દરેક ગામમાં જે પોતાનું માતૃભાષાનું શિક્ષણ પણ પૂરતું નથી મળતું, થોડી તકલીફ છે. સર, હમણાં જોયું છે કે એક સમય તો થોડા સમય પહેલાં ઘણા બધા મેસેજો વાયરલ થતા હતા કે ગુજરાતની અંદર 5,000 જેટલી સરકારી શાળાઓ બંધ કરવાના પ્રયત્નો સરકાર દ્વારા ચાલી રહ્યા છે. અને હમણાં ધીરે ધીરે જોયું છે તો ખાલી કચ્છની વાત કરતા હોય તો કચ્છમાં હમણાં ઘણી બધી સ્કૂલો ફાળવવામાં આવી છે. અને ત્યારે પણ ત્યાં આગળ પણ આ જે પ્રશ્ન તમે જે શિક્ષકો માટેનો એ કર્યો છે, તો ત્યાં પણ જો ખરેખર નવી શાળાઓ પણ જો કચ્છને મળશે તો શિક્ષકોનો પ્રશ્ન બાબતે શું કહેશો તમે? હું અત્યારના તબક્કે હું એક એવા એજ્યુકેશન ઉપર કામ કરતા ફાઉન્ડેશનમાં કામ કરી રહ્યો છું. તો એમાં એવું છે કે મેં મારી નજરે જોયું છે કે 10 કિલોમીટરની અંતરે માધ્યમિક શાળાઓ ફાળવવામાં આવી છે. બહુ સારી બાબત છે કે ગામનો બાળક ગામમાં ભણે. પણ હવે તકલીફ ક્યાં થાય છે કે એક જ શિક્ષકને ભરોસે 8, 9 અને 10મું ભણાવવું, એમાં ગણિત વિજ્ઞાનનો શિક્ષક ન હોય, 7, 8, 9 સબ્જેક્ટ થઈ જાય. એક શિક્ષકને ભરોસે આ શાળાઓ ચલાવવી એટલે બાળકોના ભવિષ્ય સાથે ખીલવાડ છે. ખરેખર તો એક શાળા, ભલે ને તાલુકાની શાળા હોય, એના કરતાં બસનું સુવિધા કરીને અપડાઉન કરે અને જ્યાં પૂરતા શિક્ષકો હોય, પૂરો સિલેબસ ભણાવવામાં આવે, બાળકને જે કંઈ પાઠ્યક્રમ છે એને આધારે ભણાવવાની તક મળે તો જ શિક્ષક હોય તો. કારણ કે શિક્ષક વગરની શાળા, અને ઓમે એક બીજી પણ તકલીફ છે કે શિક્ષકો બીજા વહીવટી કામમાં રોકાયેલા હોય છે. હવે આવી શાળાઓ ફાળવી દીધી છે. માની લઈએ કે બાજુમાં કબરાઉમાં શાળા ફાળવી છે, કુંભારણીમાં ફાળવી છે, એની બાજુમાં લુણવામાં પણ શાળા છે. તો આ 3-4 ગામ બાય એક્ઝામ્પલ છે. અને એવી રીતે આ સાઈડ આપણે જોઈએ તો વિજપાસરમાં છે, આધોઈમાં છે, વામકામાં છે. તો આ જે શાળાઓ છે 5-10 કિલોમીટરની અંતરે, હવે એક શિક્ષક હોવાને કારણે બાળક માત્ર શાળામાં બેસી રહે છે, એને કોઈ ભણાવનારું નથી. શિક્ષક પણ વહીવટ હોય, કોઈ મિટિંગ હોય, એટલે બહુ તકલીફ છે. શિક્ષણ બાબતે સરકાર જાગૃત બની અને જે આ પદ્ધતિ છે, કાં તો પૂરેપૂરો સ્ટાફ આપી દરેક શાળાને યોગ્ય પૂરતા શિક્ષકો પ્રોવાઈડ કરવામાં આવે તો કચ્છનું શિક્ષણ છે એ ઊંચું આવે અને ગુજરાતના જે અન્ય જિલ્લાઓ અમદાવાદ, રાજકોટ લેવલ ઉપર પહોંચી શકે. અને આ પ્રવાસી શિક્ષકની જે થિયરી હમણાં લાવેલા છે, તો પ્રવાસી શિક્ષક શું હોય છે અને એની કેવી રીતના કરવામાં આવતા હોય છે? એ પ્રવાસીની જ્ઞાન સહાયકની યોજના નવી દાખલ કરેલી છે સરકારે. હવે આ જ્ઞાન સહાયક એવું છે કે એને પરમાનન્ટ નથી હોતો, એને 11 મહિનાના કોન્ટ્રાક્ટ ઉપર સરકાર એપોઇન્ટમેન્ટ આપે છે. અને એની કામગીરીને આધારે બીજા 11 મહિના, વળી પાછી કામગીરીના આધારે બીજા, એટલે એને જે મળવાપાત્ર કોઈ પણ લાભ મળતા નથી. અને એના કારણે યુવાનોમાં રોષ છે. પણ ખરેખર આવી પદ્ધતિ કરતાં ગુરુની પદવી મળે અને જે પ્રકારે એ લોકો ટેટ, ટાટ જે પાસ કરી છે, એટલી હાર્ડ પરીક્ષા આપી છે. મેં પોતે ખુદ પરીક્ષા આપી છે, હું પાસ થયેલો છું. મને ખ્યાલ છે કે ટેટ અને ટાટ GPSCની સમકક્ષ પરીક્ષા પાસ કર્યા પછી પણ જો એને 11 મહિનાના કોન્ટ્રાક્ટ ઉપર નોકરી મળે તો એ આપણા માટે ગૌરવની બહુ દુઃખદ બાબત છે. અને એને ગર્વ મળે શિક્ષકને. આ બાબતે સરકાર વિચારી અને આવી યોજનાઓ રદ કરી અને કાયમી શિક્ષકની ભરતી કરે તો લોકોનું અને શિક્ષકોને પણ પોતાને ઉત્સાહ વધી રહે. સર, અને બીજી એક આપણે દરેક જોતા હોઈશું તો દરેક ઇન્ડિયાના દરેક જિલ્લાની અંદર એક સ્કૂલ ફાળવવામાં આવી છે, જવાહર નવોદય યોજના, જે રાજીવ ગાંધી સરકાર હતી એ વખતે ફાળવવામાં આવી છે. તો એ વિશે તમે શું જાણો છો અને ખરેખર એ સ્કૂલ કેવી રીતના કામ કરે છે અને એની થિયરી શું હોય છે? વાસ્તવિક નવોદય વિદ્યાલયમાં તમામ પ્રકારનું શિક્ષણ
ફ્રી ઓફ કોસ્ટ આપવામાં આવે છે બાળકને અને ખૂબ ઉચ્ચ કોટીનો શિક્ષક. આપણે વાત કરીએ ને શિક્ષકોની પૂરેપૂરી ભરતી હોય છે, શિક્ષકો નિયમિત ત્યાં હાજર રહીને ભણાવતા હોય કેમ કે રેસિડેન્શિયલ સ્કૂલ છે. હવે તકલીફ આપણા કચ્છ માટે તો આપણે પૂર્વ કચ્છ અને પશ્ચિમ કચ્છ સરકારે વહીવટી રીતે આમ તો મોટા ભાગે ભાગ પાડેલા છે. હવે એ ડુમરા અબડાસા તાલુકાના ડુમરામાં આવેલી છે કચ્છમાં વર્ષોથી. કચ્છને બીજી પણ જો નવોદય ફાળવવામાં આવે તો આપણા બાળકો માટે ઉત્તમ તક રહે, કારણ કે વાગડ એટલે સૌથી પાછળ, ભલે આપણે રાજકીય રીતે લોકો વાગડ સૌથી આગળ બોલતા હોય, શિક્ષણમાં બહુ પાછળ છે રાપર ભચાઉ તાલુકો. તો આ બંને તાલુકાને જો પૂર્વ કચ્છને ફાળવવામાં આવે બીજી નવોદય વિદ્યાલય, અને નવોદયમાંથી ભણેલા વિદ્યાર્થીઓ ખૂબ હાઈ ટેલેન્ટેડ હોય છે, એમને એટલી સરસ રીતે ટ્રેનિંગ, એટલા પ્રકારના સરસ શિસ્તબદ્ધ રીતે ભણાવવામાં આવે છે અને મોટાભાગે વૈજ્ઞાનિક પદ્ધતિનું શિક્ષણ હોવાને કારણે બાળકો ખૂબ ઉચ્ચ ક્ષેત્રે આગળ વધી શકે છે. એટલે કચ્છમાં જરૂરી છે બીજી પૂર્વ કચ્છને પણ મળે એવી આપણે આશા રાખી છે. જી બિલકુલ. અને ખાસ કરીને હમણાં એક સરકાર નવી યોજના લાવેલી છે, જ્ઞાન સેતુ યોજના, કે જે જ્ઞાન સેતુની અંદર હમણાં CET તરીકે હમણાં નવી યોજના આવી છે. તો એ યોજના શું છે અને એ યોજના અત્યારે હાલ કેવી રીતે કામ કરી રહી છે? જ્ઞાન સેતુ યોજના એટલે આમ તો શું કે શિક્ષણથી જોડવાની જ યોજના છે, પણ સરકાર એમાં આ બધી યોજનાઓને સરકાર એકદમ કાયમી ધોરણે પ્લેટફોર્મ કરે ને તો બહુ સારું, કારણ કે સરકાર પ્રયોગાત્મક રીતે જેમ આગળ વધે છે એના કારણે લોકો પણ સમજી નથી શકતા, અને જ્યાં સુધી લોકો સમજે ત્યાં સુધી યોજના બદલીને બીજા નામથી આવી જાય છે. એટલે સરકાર પાસે આપણે આશા રાખી કે યોજનાને એક જ નામથી સળંગ રીતે ચાલુ રાખે, જે કોઈ યોજના હોય એ લોકોના હિત માટે. તમારા પરિવારમાં કોણ કોણ છે? મારે પરિવારમાં પત્ની અને 2 બાળકો છે. એમાં મોટો દીકરો છે એ આદિપુર તોલાણી કોલેજમાં ડિપ્લોમા મેકેનિકલ કરી રહ્યો છે, અને નાનો દીકરો છે એ સેન્ટ ઝેવિયર્સ આદિપુર વિજ્ઞાન પ્રવાહમાં 11મા ધોરણમાં આ વર્ષે પ્રવેશ લીધો. ખૂબ સરસ. એટલે તમે ખુદ પણ વેલ એજ્યુકેટેડ છો અને બાળકોને પણ સારું શિક્ષણ આપી રહ્યા છો. તો ખાસ કરીને આપણે જ્યારે અત્યારે એજ્યુકેશનની વાત કરતા હોઈશું તો હાલની અંદર સૌથી વધારે લોકો પ્રાઇવેટ સ્કૂલને પ્રાધાન્ય આપતા હોય છે. તો પ્રાઇવેટ સ્કૂલ અને સરકારી સ્કૂલોના માં શું ફરક હોય છે, તફાવત શું હોય છે, અને ખાસ કરીને પ્રાઇવેટને શું કામ પ્રાધાન્ય આપવામાં આવતું હોય છે? તો પ્રાઇવેટ શાળામાં પૂરેપૂરા શિક્ષકો, પહેલી તો લોકોને સંતોષ શેનાથી થાય કે શિક્ષકો પૂરેપૂરા છે. બીજું કે બાળક 2 દિવસ પણ ગેરહાજર રહે, 1 દિવસ પણ, તો એના વાલીને તરત ફોન જાય છે કે તમારો દીકરો કેમ નથી આવ્યો. જ્યારે સરકારી શાળામાં આવ્યો તો હાજરી નથી પુરાતી, કોઈ પૂછતું નથી. અને વત્તા બીજું કે ત્યાં દર મહિને મિટિંગો થતી હોય છે. મિટિંગોમાં એકબીજાના અરસપરસ અહેવાલ લેવાતા હોય કે બાળકની શું પ્રગતિ થઈ, કે શાળામાં શું કમી છે, શિક્ષકોમાંથી શું તકલીફ છે. આ બધી બાબતોની નોંધ ખાનગી અને સરકારી શાળાનું શિક્ષણ સૌથી ઉત્તમ હોય, કારણ કે એમાં વેલ ટેલેન્ટેડ શિક્ષકોની ભરતી થાય છે. પરંતુ તકલીફ ક્યાં છે કે ત્યાં શિક્ષકોની ભરતી જ નથી. જ્યારે ખાનગી શાળામાં તો 10મું પાસ હોય કે 12મું પાસ હોય કે કોઈ તાલીમ કે BEd કે PTC વગરનાઓની ભરતી થતી હોય છે. એટલે હું એમ નથી માનતો સરકારી શાળા જ શ્રેષ્ઠ છે, પણ જો એને પૂરેપૂરા શિક્ષકોની ભરતી કરવામાં આવે તો હું નથી માનતો કે ખાનગી શાળાઓ ટકી શકે સરકારી શાળાઓ સામે. સર, અહીંયા આગળ વાત કરીશું કે તમે કોલેજ કરી, તો તમે જ્યારે કોલેજ કરતા તો એ ટાઈમે છોકરીઓના એજ્યુકેશનનું કેવું વાતાવરણ? કારણ કે આજની તારીખમાં આપણે જોઈએ તો દીકરીઓમાં એજ્યુકેશનનું પ્રમાણ બહુ સારું એવું વધ્યો છે. દીકરી બહુ હોશિયાર છે, છોકરાઓ કરતાં પણ આગળ નીકળી રહી છે. તો જે તે વખતે તમે ભણતા હતા અને ખાસ કરીને જ્યારે કોલેજની વાત કરતા હોય તો એ સમયે દીકરીઓમાં એજ્યુકેશનનું પ્રમાણ કેવું હતું? અમે જ્યારે ભણતા, મેં મારા પ્રાથમિક એજ્યુકેશન લીધું ને ત્યારે મને યાદ છે, મારા ગામની શાળા રામવા બહુ મોટું ગામ, અને અમે 30 બાળકો હતા 7મા ધોરણમાં, પણ દીકરીઓ જે અમારી સાથે જે કન્યાઓ હતી માત્ર 3. એટલે આપણે સમજી શકીએ છીએ કે પ્રાથમિકથી જ કન્યાઓની કમી રહેતી. જ્યારે અમે રાપર સરકારી માધ્યમિક શાળામાં ગયેલા ત્યારે સંયુક્ત હતી, કારણ કે કન્યા શાળા ત્યારે બનેલી નથી. તો ત્યારે પણ ક્લાસની અંદર એવી જ પરિસ્થિતિ હતી કે 15 કન્યાઓ સામે અમે 35-40 છોકરાઓ હતા, અને અ બ ક ડ ઈ આવી રીતે બહુ લોટ ઓફ ક્લાસ હતા. અને એક જ માધ્યમિક શાળા હોવાને કારણે રાપરમાં પણ આડેસર અને રાપર 2 જ માધ્યમિક શાળાઓ હતી આખા તાલુકામાં. એટલે દીકરીઓનું શિક્ષણનું પ્રમાણ તે સમયે બહુ જ ઓછું હતું, અને આજે પરિસ્થિતિ ઘણી બધી બદલાઈ ગઈ છે. આજે દીકરીઓને લોકો દૂર દૂર સુધી હોસ્ટેલોમાં ભણવા મૂકે છે, ગામની શાળામાં પોતે ખુદ મૂકવા જાય છે પેરેન્ટ્સ. પહેલાના સમયમાં એવું નહોતું, બાજુમાં દીકરી જતી હોય તો પણ એને એની મેળે પણ જવા માટે લોકો ખચકાતા. આજે પરિસ્થિતિ બદલાઈ ગઈ છે. સરકારની જે યોજનાઓ છે, 50% નોકરીઓમાં અનામત હોય, અને એના કારણે દીકરીઓ પણ કામ કરતી થઈ છે, અને લોકો અને પરિવારનું નિર્વાહ કરતી થઈ હોવાને કારણે એક બોજ છે એ પુરુષ ઉપરથી થોડો ઓછો થયો, અને શિક્ષણ ઉપર પણ થોડો વધારે ભારણ આવ્યો છે. એટલે શિક્ષણ ઉપર લોકો પ્રેરાઈને વધારે
આવ્યા છે એ બહુ સારી બાબત, પોઝિટિવ બાબત છે. સર, ખાસ કરીને જ્યારે શિક્ષણની વાત કરતા હોય તો અત્યારે હાલની શિક્ષણની વાત કરી છે તો ઘણા બધા છોકરા છોકરીઓ આજની તારીખમાં શિક્ષણ સાથે જોડાયા છે અને ખાસ કરીને દૂર દૂર સુધી પ્રવાસ કરીને બસોમાં અને ઘણી જગ્યાએ પ્રાઇવેટમાં પણ બસની અને ગાડીઓની વ્યવસ્થા કરવામાં આવી હોય છે. હાલ જ્યારે શિક્ષણની વાત કરીએ તો ઘણી બધી જગ્યાએ આપણે જોતા હોય છે તો કોલેજની વાત કરતા હોય તો ઘણી જગ્યાએ એવું બને છે કે ઘરેથી એવું કહે છે કે અમે કોલેજ જઈએ છીએ અને ખાસ કરીને કોલેજની જગ્યાએ એ લોકો બોયફ્રેન્ડ ગર્લફ્રેન્ડ સાથે મળીને એ લોકો ફરવા નીકળી જતા હોય છે. તો તમારા સમયની અંદર એ ટાઈમે એવું કંઈ હતું ખરું? તમારે કોઈ ગર્લફ્રેન્ડ કે તમારે કોઈ એ ટાઈમે કે એ સમયની અંદર કોઈ એવું? અમે વાગડના વિદ્યાર્થી કોલેજ કરતા તો અમે અમારી સાથે મોરારદાન પાયકના દીકરા દેવદત્તભાઈ હતા, પછી ભગવાનદાન ગઢવીઓના છોકરાઓ અમારા મોટા ભાગે અમારી ગ્રુપમાં લીડર જેવું કામ કરતા. એટલે અમારે કોઈ બોયફ્રેન્ડ, હોસ્ટેલના છોકરાઓને કોઈ ફ્રેન્ડ હોય નહીં, અમારે કોઈ ફ્રેન્ડ નથી. અમે શું કરતા, અમે કોલેજમાં પણ જે કન્યાઓની સંખ્યા લિમિટેડ હતી, લાલન કોલેજ મોટી કોલેજ હતી અને એ સમયે પણ 2-3 હજાર વિદ્યાર્થીઓ ભણતા. પણ એક પરિસ્થિતિ એવી હતી, અમે વાગડના એટલે અમારે કાંઈ એવો કે આવા લફરા કે એવી અમારામાં આવે નહીં. અમે ભજનો ગાતા, લોકગીતો ગાતા રહ્યા ને અમારો ગ્રુપ ટોળો અલગ બેસીને, એટલે છતાં જૂજ બનાવો એ સમયમાં જૂજ પ્રમાણમાં બનતા. અને હાલમાં પણ હું નથી માનતો કે કોઈ આ સોશિયલ મીડિયા અને મીડિયાનો પ્રભાવ વધવાને કારણે લોકોને માહિતી મળતી હોય છે, બધી માહિતી સાચી પણ નથી. પણ છતાં હું એટલો કહીશ કે ક્યાંક એવા બનાવ બને છે એના કારણે એને કલંકિત કરીને દીકરીને ભણવાનું મૂકવી જોઈએ એવું નથી. દીકરી ભણવા જશે તો જ કંઈક સારું કરશે. એમાં કોઈ ઘરમાં કે કોઈ પરિવારમાં કચાશ રહી ગઈ હોય ને કોઈ બાળક અલગ લાઈનથી પકડી લે એનાથી આખો સમાજ ખરાબ નથી થઈ જતો. બિલકુલ. સર, જ્યારે શિક્ષણની અને વિદ્યાર્થીઓની વાત કરતા હોઈએ છીએ તો એક જે તે સમયની અંદર એક સમય ચલણ ચાલતો હતો, વિદ્યાર્થીઓમાં શાયરીઓનું પ્રમાણ હતું. તો તમારા સમયની અંદર શાયરી કેવી ચાલતી હતી? તમને કોઈ શાયરીઓ લખતા કે તમે સાંભળતા કે તમારા મિત્ર વર્તુળમાં એવી શાયરી કે? હા, શાયરીઓ અને કવિતાઓ. અચ્છા. અમારા સમયમાં અત્યારે કાવ્યો કે નાના લેખો લખવાનો જે મહાવરો હતો એ બહુ સારો હતો. એ સમયે મારે પોતાને ગુજરાતી અને સોશિયલ સાયન્સ વિષયોને કારણે હું પણ બહુ સારો કવિતાઓ કે આવા બધા લેખો અમે લખતા અને અમારી સાથેના અમે એકબીજાને શેર પણ કરતા. ત્યારે પોસ્ટકાર્ડનો સમય હતો અને મારી રાઇટિંગ બહુ સારી થાય, નાની ગ્રીન, બ્લુ, રેડ આવી બોલપેનોથી અમે લખતા અને પોસ્ટકાર્ડમાં એકબીજા મિત્રો દૂર ભણતા હોય એને અમે અમારા આવા કોઈ શેર શાયરી કે એવા મોકલતા. પણ એ સમય બહુ શ્રેષ્ઠ સમય હતો કારણ કે અમારી પાસે લોટ ઓફ ટાઈમ, મોબાઈલ કે આવો કોઈ યુગ નહોતો. હોસ્ટેલમાં રહેતા, ભણવાનું, સમય થાય ત્યારે 1-1.5-2 કલાક રમવાનું, બાકી માત્ર ભણવાનું, લખવાનું અને સૌ સારી રીતે ગોષ્ઠી કરવાનું, વોકિંગ કરવાનું અને એક નિયમિત જીવન હતો. આજના સમયમાં બાળકો ઘરથી બહાર નથી નીકળતા, મોટી સમસ્યા. ટાઈમસર ઉઠી જવાનું, ટાઈમસર હોમવર્ક કરવાનું, વાંચવા લખવાનું, આ બધું ચાલતું. ખાસ કરીને તમે જે કવિતાઓની અને શાયરીની વાત કરતા હોય તો એ તે સમયની અંદર તમારી કોઈ પસંદગીની કોઈ શાયરી કે કોઈ કવિતા જે તે સમયની અંદર તમને કોઈ ગમતી હોય દર્શક મિત્રોને? એક શાયરી, મેં ઘણા ટાઈમથી આ પોલિટિક્સમાં આવી ગયું એટલે બધું ઓલો કામમાં પડ્યો છું. મારી પોતાની એક યુનિક બુક છે ઘરે અને ઘણી વખત છોકરાઓ જોઈએ તો એમને ગતાગમ પડે નહીં. પણ એક સરસ મજાની શાયરી હતી કે મળતી નથી તારા વિના જીવન સૂનું મારું. પછી છેલ્લે એવો એક શબ્દ આવે છે કે વાત નથી આ છોકરીની, મિત્રો વાત છે માત્ર નોકરીની. એટલે આ પ્રકારની બહુ સરસ મોટી કવિતા છે. પણ મને અત્યારે, કારણ કે મારો અત્યારે બ્રેઇન જ બિલકુલ પોલિટિક્સ ઉપર અને સામાજિક સમસ્યાઓ જે છે સમાજમાં, ગામમાં, નગરમાં, એના ઉપર મોટા ભાગે છેલ્લા 3-4 વર્ષથી ધ્યાન કેન્દ્રિત હોવાને કારણે આવી ડાયરીઓ અને બુકો મેં ખુદ નથી જોયો. તમે મને આજે યાદ ચડાવ્યું એટલે મારા લેખનો મારે પાછા તપાસવા પડશે અને જોવા પડશે કે. અને બીજું એક આપણને વાત કરી દઉં કે એ જીવન બહુ કલ્પનાઓનું જીવન હતું, સપનાઓની દુનિયા હતી. અને અત્યારે બાળકો સપના નથી જોતા, અમે બહુ સપનાઓ જોતા. કે જે તે સમયે મને એમ લાગતું કે ડોક્ટર મનમોહનસિંહ ફાઇનાન્સ મિનિસ્ટર હતા તો એમ થતું કે આપણે પણ મનમોહનસિંહ જેવા થઈ શકીએ, આવી કલ્પનાઓ કરતા. અને ઇકોનોમિક્સ મારો વિષય હતો તો મને એમ થતો કે અર્થશાસ્ત્ર સાથે ભણેલા છે ડોક્ટર મનમોહનસિંહ. અને ગવર્નર ત્યારે આપણા દેશના આપણી નોટોમાં 100 રૂપિયાની ચલણી નોટો ચાલતી, 500, 1000 એવું કંઈ હતું નહીં. એટલે એમાં એમની સહી આવતી તો કહેતા કે આપણે આ લેવલ સુધી પહોંચી શકશું, પ્રયત્ન કરતા રહીએ. આવા સપનાઓ જોતા. અત્યારે સપનાઓની દુનિયા ખતમ થઈ ચૂકી છે. કારણ કે હવે એજ્યુકેશન આવી ગયું છે પણ એજ્યુકેશન મેળવ્યા પછી શું કરવું એ હવે કોઈ વિચારવાનું સૂચતું જ નથી. બાળકોને એવો થિંક નથી રહી કે જેના કારણે એ લોકો વિચારતા થાય, એવો વિચાર શક્તિ ગુમાવી ચૂક્યા છે. હવે વાત કરીએ આપણે રાજકારણની તો તમે એક
બેસ્ટ શિક્ષક તરીકે અને એમાં ખાસ કરીને ઇંગ્લિશ શિક્ષક તરીકે તમે રહ્યા પછી રાજકારણનો વિચાર તમને ક્યાંથી આવ્યો અને ક્યાંથી તમે રાજકારણ સાથે જોડાયા? નાની નાની સમસ્યાઓ માટે હું ખુદ બીજા કોઈક આશા રાખતો કે રાજકીય લોકો આપણી સમસ્યાઓનું સોલ્યુશન કરી આપશે, અને મારે પણ એવો બનાવ બે ચાર બનેલા જેમાં હું રાજકીય લોકો પાસે ગયેલો અને મને બિલકુલ નિરાશા સાંભળી, અને પાછળ એવું સોલ્યુશન એ લોકોથી થઈ શકતા હતા છતાં એ લોકો આપણા સોલ્યુશન કર્યા નહીં. અને બીજું એક તમને જણાવી દઉં કે હું અનુસૂચિત જાતિ સમાજમાંથી આવું છું. લોકો મોટા ભાગે અનુસૂચિત જાતિ, જનજાતિ અને માઇનોરિટીને મતદાર તરીકે જ ઉપયોગ કરે છે, એનામાં લીડરશિપ આવે એવું મોટા ભાગે ઈચ્છતા નથી. હું ધન્યવાદ દઉં મારી પાર્ટીને કે મારી પાર્ટીએ અમારા જિલ્લાના પ્રમુખ પણ નરેશભાઈ મહેશ્વરીને બનાવ્યા અનુસૂચિત જાતિના હતા, મને ભચાઉ શહેર કોંગ્રેસનો પ્રમુખ બનાવેલો છે. આ સિવાય રાષ્ટ્રીય પાર્ટીના પ્રમુખ તરીકે ખડગેજી જે અત્યારે શોભાવી રહ્યા છે પોતાનું પદ. એટલે એવી પાર્ટી સાથે જોઈન કરવી જોઈએ મારે. મને એવું લાગ્યું કે જ્યાં લોકશાહી, સમાનતા અને જે સામાજિક વ્યવસ્થામાં જે એક પ્રકારની ખામી છે વર્ષોથી, આજથી નથી કોઈ ખામી, હું એમ દોષ નથી કહેતો કે અત્યારનો સમાજનો દોષ છે. એ ભારતીય સમાજમાં મુગલોના રાજ્યમાં પણ આ ખામી ચાલુ હતી, અંગ્રેજો આવ્યા ત્યારે પણ ચાલુ હતી, અને લોકશાહીમાં પણ આજે પણ થોડી કચાશ છે. તો આ બાબતે મને એમ લાગ્યું કે મારે મારી સમાજ સાથે સાથે અન્ય સમાજને પણ ઉપયોગી થવું જોઈએ. અને હું ખુશી સાથે કહી શકું છું કે ભચાઉ તાલુકાના કોંગ્રેસ પરિવારથી જોડાયેલા તમામ જાતિ અને તમામ સમાજના લોકો મને હર્ષભેર ભચાઉ શહેર કોંગ્રેસનો પ્રમુખ હોવા છતાં મને પૂરો પ્રેમ, લાગણી અને કોઈ પણ બાબતમાં નાના મોટા કામ હોય તો મને સાથે રાખે છે, અને મારા દ્વારા કામ થાય એવો આ લોકો આશા રાખે છે. એટલે રાજકારણમાં આવવાનો મુખ્ય ઉદ્દેશ્ય એટલો જ કે મારી કોમ સાથે સાથે આસપાસ જે ઘણા બધા વંચિતો રહી ગયેલા છે એમને આપણે ઉપયોગી થઈ શકીએ. જે પોતે બેઠા બેઠા માત્ર પોતાની સમાજ અને પોતાના સગા સંબંધીઓનો ભલો કરતા હતા, એની જગ્યાએ આપણે તમામ લોકોનું ભલું કરવાની ચાહના સાથે આવ્યા છે. રાજકારણની વાત કરતા હોય તો અત્યાર સુધી તમે કેટલી ચૂંટણીઓ લડ્યા છો અને કયા કયા પદ અત્યાર સુધી તમે સંભાળ્યા છો? હું માત્ર એક ચૂંટણી લડેલો રામો ગ્રામ પંચાયતની, ભૂકંપ પહેલા, એટલે કે 2001 પહેલા, 2000ની સાલ પહેલા, અને એમાં ગ્રામ પંચાયતના સભ્ય તરીકે રહેલો 5 વર્ષ. પણ ઓપોઝિશનમાં હોવાને કારણે છતાં ગામના અમારા એરિયાના કામ કરવા માટે અમે સહયોગી થયા. એના પછી મને ક્યારેય ચૂંટણી લડવાનો મોકો મળેલો, પણ મેં હાથ જોડીને ના પાડેલી છે પાર્ટીને કે હું પાર્ટીના સંગઠનમાં કામ કરવા માંગુ છું. પણ છતાં પાર્ટી ઈચ્છે તો કોઈ પણ ચૂંટણી પાર્ટી ઈચ્છે તો લડવાની તૈયારી ખરી, બાકી મેં કોઈ લડવાની મારી આશા નથી. અને સંગઠનમાં મારી નોંધ છે, જિલ્લા, રાજ્ય, પ્રદેશ કક્ષાએ પણ લેવાય છે. અને લાસ્ટ ગત લોકસભા સમયે મને શક્તિસિંહ બાપુએ ખુદ ફોન કરીને કીધેલું કે તમારું નામ અમે નામાંકન પાર્લામેન્ટરી બોર્ડ દિલ્હી મોકલાવેલું છે, જે 3 નામ મોકલ્યા એમાં. એટલે મારા માટે પાર્ટી, મારી લડવાની કોઈ ઈચ્છા નથી, છતાં જો પાર્ટી મારી નોંધ લેતી હોત એનાથી વિશેષ મારી કોઈ સિદ્ધિ હોઈ ન શકે. જી બિલકુલ. અને ખાસ કરીને જ્યારે રાજકારણની વાત આવતી હોય છે, તમે વાત કરી કે વંચિત અને શોષિત વર્ગ માટે તમે જે કામ કરી રહ્યા છો, તો હાલ કચ્છમાં તમે કારભાર સંભાળી રહ્યા, તો કે એની શું કન્ડિશન છે અને કેવા કેવા પ્રશ્નો તમારા સુધી આવતા હોય છે? અનુસૂચિત જાતિ કચ્છ જિલ્લા કોંગ્રેસ સેલનું કન્વીનર છું અને ભચાઉ શહેર કોંગ્રેસનો પ્રમુખ. હવે અનુસૂચિત જાતિને લગતા મુદ્દાઓ, જનજાતિની સંખ્યા બહુ પ્રમાણ ઓછો છે, કારણ કે કોળી સમાજ પહેલા જનજાતિમાં આવતો હતો, પરંતુ કોઈ ટેકનિકલ કારણે જે કોઈ પાર્ટીને કે કોઈને જેને તકલીફ પડી હોય એમણે 2002થી એમને જનજાતિમાંથી કાઢી નાખેલા. એટલે ભીલ અને પારાથી એવી થોડી કોમ્યુનિટી વધી છે. જાતિ, જનજાતિ અને ખાસ તો માઇનોરિટી સાથે જે પ્રકારે લોકો ભેદભાવ કરતા હોય છે કે નફરત કરતા હોય છે, આ બાબતે આપણે અમારા રાહુલજીનો એક નેતૃત્વનો એક શબ્દ છે કે નફરત की बाजार में मोहब्बत की दुकान लेकर हम निकले. એટલે અમારો એક જ સિદ્ધાંત છે કે કોઈ પણ માણસ નફરત કરતો હોય તો નફરતને નફરતથી આપણે નથી હરાવી શકવાના. નફરતને હરાવવા માટે આપણે એની સાથે પ્યાર કરવો પડશે. એટલે દેશ અને કચ્છમાં ખાસ કરીને ઘણી વખત એટ્રોસિટીના બનાવ બનતા હોય છે. આપ લોકલ અહીંયા હોવાને કારણે આપ પણ જાણો જ છો કે જરૂર હોય તો જ એટ્રોસિટીની ફરિયાદ દાખલ થવી જોઈએ. ઘણી વખત લોકો અનાયાસે ભૂલથી કોઈ એવો કરી જતા હોય છે કે અપમાન, અને જો એનું માફી માંગી લેતા હોય તો એને માફ કરી દેવો જોઈએ. પરંતુ જાતિ જોઈને એના ઘર ઉપર હુમલા કરવા, એના હાથ પગ ભાંગી નાખવા, એનું મર્ડર કરી નાખવું જાતિ જોઈને, કારણ કે અમુક જાતિના લોકો કંઈ પણ કરે તો એના સામે જોવાની હિંમત નથી થતી. અને અનુસૂચિત જાતિનો છે, દલિત છે, ફલાણો છે, ચાલો તૂટી પડો એના ઉપર. તો આવી બાબતે ખરેખર દુઃખ થાય, અને આપણે પણ સમાજને જાગૃત કરવો જોઈએ. અને આપણો કચ્છનો સમાજ બહુ શાંત અને સૌમ્ય સમાજ છે. એમાં કોઈ કદાચ નાની મોટી ભૂલ કરે તો હું માનું છું કે બીજા જે આહિર હોય, પટેલ હોય, દરબારો હોય, આ લોકો પણ એને રોકતા હોય છે કે આવી રીતે નાનો સમાજ છે, ગરીબ સમાજ છે, એના ઉપર હુમલા ન થાય એવું બનતું હોય છે. પણ એને કચ્છમાં થોડો
ધીમે ધીમે કંટ્રોલ આવશે, લોકો જાગૃત નહીં થાય ત્યાં સુધી આ સમસ્યા રહેવાની. એને વાત કરતા હોય તો પોલિટિકલ પાર્ટીઓમાં તો ઘણી બધી પાર્ટીઓ છે. હાલમાં ભારતીય જનતા પાર્ટી કેન્દ્રમાં છે, તો તમને કોંગ્રેસ જ કેમ? મેં તમને વાત કરી કે સામાજિક ન્યાયની જે લડત હોય છે ને, સામાજિક ન્યાયની લડત એટલે કે સમાજના તમામ વર્ગને ન્યાય આપી શકતી જો કોઈ પણ પાર્ટી હોય તો એ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ છે. ભારતીય જનતા પાર્ટીથી આપણને કોઈ તકલીફ નથી, એ લોકશાહી ઢબે કામ કરી રહી છે, પરંતુ એનો છૂપો એજન્ડા હોય છે. જેમ 400 પાર જો આવી ગઈ હોત તો એનો એજન્ડા સામે થાત, જાહેરમાં આવી જાય. અને આપણે જોઈએ છીએ હમણાં 2 દિવસ પહેલા કંડલાની અંદર બન્યું, ઝૂંપડપટ્ટી માલિકો સીધા કેટલા હજારો લોકોને બેઘર બનાવી દીધા. પણ જો કોંગ્રેસ હોય તો આવી રીતે કોંગ્રેસની પાવર હોય, સત્તા હોય તો આ પ્રકારે કોઈ પણ પરિવારો દુઃખી થાય, હેરાન થાય એવું ન વિચારે, એને પણ મોકો આપે. કારણ કે આ દેશમાં જન્મેલો દરેક નાગરિક સુખ, શાંતિ અને સમૃદ્ધિ સાથે પોતાના હક ભોગવી શકે એ માત્ર કોંગ્રેસ કરી શકે છે. જ્યારે અન્ય કોઈ પાર્ટી પાસે એવો વિઝન નથી લાગતો, રાષ્ટ્રીય લેવલની પાર્ટી પાસે આવું વિઝન નથી. હાલની દરેક રાજકારણની વાત કરીએ, પાર્ટીઓની વાત કરીએ તો ખાસ કરીને કોંગ્રેસ આગળ શું વિચારી રહી છે અને કોંગ્રેસ કેવી રીતે હવે આગળની પ્રવૃત્તિઓમાં સક્સેસ થશે? કારણ કે આટલું બધું ફેલ થયા પછી આટલી બધી લોકોની જે ખાસ કરીને આજે જોતા હોય તો ઘણા સમાજના લોકો જે છે એ આજે ભારતીય જનતા પાર્ટી સાથે જોડાઈ ગયા છે. તો હવેનો એજન્ડા શું છે? શું લાગે છે તમને કે ભારતીય કોંગ્રેસ પાર્ટી કેવી રીતે કરીને ધીરે ધીરે આગળ આવશે? કોંગ્રેસ પાર્ટી લોકો સુધી પોતાની અવાજ પહોંચાડી રહી છે. લોકોને જન સુધી પહોંચવા માટે સભ્ય નોંધણી ચાલુ જ છે. અને એવું અમારો કોઈ કાર્યક્રમ નથી હોતો કે આજે સભ્ય બનાવવાનો, અમારો નિયમિત સભ્ય બનતા જ હોય છે. અમારા જે કાર્યક્રમો છે એ સભ્ય નોંધણી ચાલુ. આ સિવાય કોંગ્રેસ 2027 જે ગુજરાત વિધાનસભાનો ચુનાવ આવે એના પહેલા અત્યારથી જ કામ કરી રહી છે, ગ્રાઉન્ડ લેવલ ઉપર જ કામ કરી રહી છે. હું ભચાઉ શહેરમાં છું તો મારી જવાબદારી, હું બખૂબી જે 7 વોર્ડ છે એના કન્વીનર સહિત એના જે બૂથ લેવલના અમારી જે કામગીરી છે એ ધીમે ધીમે આગળ વધી રહી છે, ગ્રામ્ય કક્ષાએ પણ. અને આ સિવાય પ્રદેશમાં, પૂરા ગુજરાત પ્રદેશમાં કોંગ્રેસ પોતાનું જે બેકગ્રાઉન્ડ મજબૂત બનાવી રહી છે. શક્તિસિંહજી જેવા નિષ્ઠાવાન વ્યક્તિ જ્યારે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ છે અને ખડગેજી જેવા વિદ્વાન વ્યક્તિ જ્યારે રાષ્ટ્રીય પ્રમુખ છે, ત્યારે અમને ભરોસો છે કે આવનારી કોઈ પણ ચૂંટણીમાં કોંગ્રેસ પાછી પાની નહીં કરે. અને લોકો તો મતદાર તરીકે મત આપવા તૈયાર જ છે, કારણ કે લોકો દેશને સમૃદ્ધ, સુખી અને શાંત જોવા માંગે છે. અને લોકોની જે આશાઓ છે એને પરિપૂર્ણ કરવાની ક્ષમતા માત્ર ને માત્ર કોંગ્રેસ પાર્ટી પાસે છે. સર, કોંગ્રેસ પાર્ટીની વાત કરીએ તો કચ્છમાં કોંગ્રેસ પાર્ટીની સ્થિતિ શું છે? કચ્છમાં અત્યારે ગત લોકસભામાં જે અમારે અગાઉના જે માર્જિનથી અમે જે પાછળ હાલતા રહેતા હતા, દર ચૂંટણીમાં અમે અમારી જે સરસાઈ ભારતીય જનતા પાર્ટીની વધતી જતી હતી. એટલે ગઈ ચૂંટણીથી અમારી સરસાઈ ઘટવાની ચાલુ થઈ છે. અને આવનારા સમયમાં આ સરસાઈ મને નથી લાગતી કે 0 લેવલ સુધી અમે પહોંચાડી શકશું. અને ભારતીય જે જનતા પાર્ટીનું શાસન છે એને પંચાયત લેવલથી ખતમ કરવા માટે અમે અમારા જે કાર્યકરો છે લોકોના અવાજ બની રહ્યા છે. અને અધૂરામાં પૂરું ભારતીય જનતા પાર્ટી પણ માત્ર ભ્રષ્ટાચાર અને સરકારી સંપત્તિ, ખનિજ સંપત્તિ, પર્યાવરણને હાનિ પહોંચાડવી એવી બાબતોમાં લિપ્ત હોવાને કારણે કોંગ્રેસને ભારતીય જનતા પાર્ટી જ મોકો આપી રહી છે. ખાસ કરીને સર, જ્યારે રાજકારણની વાત આવતી હોય તો ઘણા બધી પંચાયતો એવી છે કે જ્યાં આગળ સરપંચોની ટર્મ પૂરી થઈ ગઈ છે. આઈ થિંક લગભગ ગયા ડિસેમ્બરમાં પંચાયતોની ચૂંટણી થવાની હતી અને ઘણી નગરપાલિકાઓ પણ આજની તારીખમાં રેડી પડી છે કે જેનું સંભાળનાર કોઈ નથી. તો આ ડિલે થવાનું મૂળ કારણ શું છે? એમાં 27% ઓબીસી અનામત જે સુપ્રીમ કોર્ટનો ચુકાદો હતો અને એને પંચાયત લેવલ ઉપર લાગુ કરવાનો હતો. અને એના માટે જે સીમાંકન કરવું, એનો વિધાનસભામાં બિલ પારિત કર્યો, એટલે એનો ડિલે થવાનું મૂળ કારણ 27% ઓબીસી અનામતનો અમલવારી કરવાની પંચાયત રાજ. એટલે હવેની જે ચૂંટણીઓ આવવાની છે, હવે 1-2 મહિનામાં બધું થઈ ગયું છે, નોટિફિકેશન એ બહાર પડી ગયા છે. એટલે જે આવનારી ચૂંટણીઓ છે એ બધી ચૂંટણીઓ ઓક્ટોબર અંત સુધીમાં લગભગ પૂરી થઈ જશે. અને એમાં ઓબીસી અનામતની જે જોગવાઈ કરવાની વાત છે એનો અમલવારી સાથે આ ચૂંટણીઓ પૂરી થશે. એટલે મૂળ કારણ એનું હતું ડિલે થવાનું કારણ 27% ઓબીસી અનામતનો અમલ કરવો. અને કચ્છની જ્યારે વાત કરતા હોઈએ તો કચ્છમાં રિઝર્વેશનની વાત કરીએ તો એસસી રિઝર્વેશન માટે સીટો અહીંયા આગળ આપવામાં આવેલી છે. ધારાસભ્યની સીટની વાત કરીએ તો પહેલાં મુંદ્રા હતી, પહેલાં ગાંધીધામ છે. તો આ જે જગ્યાઓ છે તો એક જગ્યાઓ માટે 20-20 વર્ષ સુધી એ જગ્યા રિઝર્વ કરવામાં આવે છે. તો આમાં તમારી દ્રષ્ટિએ ખરેખર આ વ્યાજબી છે, યોગ્ય છે કે આ કેવી રીતનું હોવું જોઈએ? ખરેખર 20 વર્ષ એટલે બહુ લાંબો પીરિયડ છે. અને કોઈ પણ ધારાસભ્ય જ્યારે જે તે એરિયામાં જતા હોય છે
તો મેં તો નજરે જોયું છે કે જ્યાં લોકસભામાં હોય કે વિધાનસભામાં હોય અનામતના ઉમેદવારો એટલે અનામતના લોકોથી અન્યાય કરવા. જો આનો ટર્મ દર 5 વર્ષે કાં તો 10 વર્ષે બદલતી રહે તો બીજા તાલુકા કે બીજા વિસ્તારને પણ લાભ મળે. આ સિવાય અહીંયા હું તો માનું છું ત્યાં સુધી અમારું હિત કરતાં અહિત વધારે થતું એવું લાગે છે, કારણ કે મને નથી લાગતું કે અમારા બેનસી કે કોઈ દિવસ દલિતોની પીડામાં કે સમસ્યાઓમાં આવીને ઉભા રહ્યા હોય. કદાચ ગાંધીધામના દલિતોને ન્યાય આપી શકતા હશે, પરંતુ ભચાઉ વિધાનસભામાં આવતા એમના વિધાનસભાના ક્ષેત્રમાં બેન દ્વારા કોઈ પ્રત્યક્ષ રીતે કોઈને હેલ્પ કરવામાં આવી હોય, કોઈ પણ પ્રકારની સામાજિક હોય, રાજકીય હોય કે આર્થિક હોય કે આરોગ્યને લગતી હોય, કોઈ પણ પ્રકારની મદદ બિલકુલ મળતી નથી. ભચાઉ નગરપાલિકાની વાત કરીએ તો હાલની સ્થિતિ શું છે ભચાઉ નગરપાલિકાની અને વિકાસના કાર્યો કેવા થઈ રહ્યા છે ભચાઉ? ભચાઉ એટલે ભ્રષ્ટાચારનો હબ છે. ભચાઉની અંદર બહુ મોટા પાયા ઉપર ભ્રષ્ટાચાર થયા છે. ઉપર લેવલ સુધી એના ટકાવારી જતી હોવાને કારણે એ ભ્રષ્ટાચાર ઉજાગર નથી થતો. હમણાં છેલ્લા 2 વર્ષ પહેલાં જુનાવાડા વિસ્તાર અને ભટપાડિયા દલિત સમાજ માટે મિનરલ વોટરના પ્લાન્ટ કરોડોના ખર્ચે, લાખોના ખર્ચે નાખવામાં આવ્યા. હવે ત્યાં લાઇટ બિલ ન ભરવાને કારણે એ કનેક્શન ચાલુ જ નથી. હજારો કેરબા નગરપાલિકાના રૂમોમાં ભરેલા પડ્યા છે. આ સિવાય ગટર વ્યવસ્થા છે એ બિલકુલ ચોકઅપ છે. આખા નગરની દરેક વોર્ડની અંદર ગટરો છલકાઈ રહી છે. કરોડો રૂપિયાના ભ્રષ્ટાચાર પછી ગટર વ્યવસ્થા નિષ્ફળ ગઈ છે. આ સિવાય દલિતવાસ છે દૂધી રોડ ઉપર બનેલો એક આવા પ્રકારના ભ્રષ્ટાચારના કામ કરી અને માત્ર ઉપાડી લીધા. ઈંટોના દિવાલો કરી કરોડો લાખો રૂપિયા પાસ કરી લીધા. આ સિવાય રિનોવેશન કરવાનો એક કાર્યક્રમ કર્યો તળાવોનો, ક્યાંય રિનોવેશન નથી. માત્ર કલર પીછા કરી અને 20 લાખ 10 લાખ 15 લાખના બિલ બનાવી દીધા. રોડનું રિનોવેશન ચોમાસા પહેલા કરેલું. ખરેખર ચોમાસું પૂરું થાય પછી થવું જોઈએ. નગરપાલિકાએ પોતાની ગ્રાન્ટ પકાવવા માટે શું કર્યું, ભચાઉની અંદર કાંઈ 30-40 લાખના ખર્ચે રોડ રિનોવેશન કર્યા, ખાડા પૂરવાના એવું બધું કાંઈ ખોટા ડિંડક કર્યા અને એ પૈસા બચાવી દીધા. આ સિવાય લાઇટિંગની સુવિધા કરી હતી બગીચાઓમાં, રોડ લાઇટની બધી ચોરાઈ ગઈ છે. અને એવું કહેવાય છે કે ક્યાંક તો જે ઓલા પાણીના જે ગટરના જે જાય ને એના સંપની મોટરો ચોરાઈ ગયેલી છે, કોઈ ફરિયાદ નથી. એટલે નગરપાલિકા એટલે નધણિયાતું તંત્ર છે, ભ્રષ્ટાચાર લોટો છે. અને આ 7 વોર્ડની અંદર છલકાતી ગટરો, પાણી લોકો પીએ છે ને એની અંદર પણ ગટરનું મિશ્રિત પાણી આવે છે. અમુક વોર્ડમાં લોકોની ફરિયાદો આવતી હોય છે. એટલે ભચાઉ નગરપાલિકાનું તંત્ર બિલકુલ ખાડે ગયેલું છે અને આવનારી ચૂંટણીમાં લોકો એમને જરૂર આ બાબતો યાદ રાખી અને એમને પરચો આપશે. ખાસ કરીને અહીંયા આગળ વાત કરતા હોય તો ભચાઉમાં તમે નગરપાલિકાની ચૂંટણીની વાત કરી રહ્યા છો તો અહીંયા આગળ કોંગ્રેસ પણ પોતાના ઉમેદવાર ઊભા રાખવાના છે. તો અહીંયા આગળ ભચાઉમાં કોંગ્રેસ સાથે કેવી સંખ્યા છે અને કેવો સપોર્ટ છે પ્રજાનો? પ્રજા અમારી સાથે જ છે. લોકો લડવા થનગની રહ્યા છે. અને પહેલા 2.5 વર્ષે અનુસૂચિત જાતિ અનામત હોવાને કારણે અનુસૂચિત જાતિ સમાજમાં પણ અનેરો ઉત્સાહ છે કે અમારામાંથી આઝાદ વ્યક્તિ પ્રમુખ બને. કારણ કે ફૂલ ફ્રીડમ સાથે લોકો એવી આશા રાખી રહ્યા છે કે કોઈ ઓપરેટર કરે અને પાછળથી પુશ કરીને વહીવટ કરે એવો પ્રમુખ અમારે નથી જોતો. દલિત સમુદાય હોય કે પછી લઘુમતી સમુદાય હોય કે પછાત જે કોળી રબારી આવા જે અમારા પછાત વિસ્તારના લોકો છે એ ત્રાહિમામ પોકારી ગયા છે. એવી આશા રાખી રહ્યા છે કે જે કોઈ પણ વહીવટમાં આવે એ પોતાના ઓન માઇન્ડથી પોતાની સમાજ, પોતાના હિત, પોતાનો એરિયાનું ભલો કરવા માટે આવે, ન કે કોઈ વ્યક્તિએ બેસાડેલો હોય અને વ્યક્તિઓ કેમ કરે. હવે ખાસ લાસ્ટમાં અહીંયા આગળ આપણે પૂરું કરતા પ્રજાજનોને અને ખાસ કરીને વિદ્યાર્થીઓને તમારો શું સંદેશ છે? વિદ્યાર્થીઓ માટે ખાસ સંદેશ છે મારો. એક શિક્ષક તરીકે મારી 27-28 વર્ષની કારકિર્દીમાં આજે પણ હું એજ્યુકેશનમાં જ કામ કરી રહ્યો છું. વિદ્યાર્થીઓને ખાસ સંદેશ છે કે કોઈ દિવસ હતાશ કે નિરાશ ન થવું જોઈએ. સતત અભ્યાસ કરવાનું, લેખન અને વાંચન વધારે કરવું જોઈએ. કમ્પ્યુટર ઉપર કામ કરવા કરતાં, મોબાઈલ ઉપર ભણવા કરતાં વધુને વધુ માત્રામાં તમે લેખન અને વાંચન ઉપર ફોકસ કરશો તો તમારો ફ્યુચર છે એ દેશનું ફ્યુચર છે. દેશનું ભવિષ્ય વર્ગખંડોમાં ઘણાઈ રહ્યું છે. આજથી 15મી સદીમાં છેક નેપોલિયન બોનાપાર્ટના સમયમાં કહેવાયેલું હતું કે જે દેશ છે એનું ભવિષ્ય તો વર્ગખંડોમાં છે. તો આ વર્ગખંડ જ્યારે સમૃદ્ધ ક્યારે બને, જ્યારે બાળક સારું ભણે અને સમાજને તો જ સારું મળશે. કારણ કે જે આપણું લોટ છે એ ફેક્ટરીની જેમ શાળાઓના વર્ગખંડોમાંથી નીકળી રહ્યો છે. વિદ્યાર્થીઓને માત્ર એટલી આશા અપેક્ષા સાથે કહું છું કે કોઈ પણ ક્ષેત્રમાં ફિલ્ડમાં હતાશ નિરાશ થયા વગર સતત એજ્યુકેશન ઉપર ફોકસ રાખવું અને દેશને સર્વોપરી માની સાથે સાથે સમાજની અંદર પણ બુરાઈઓ દૂર થાય એવી આશા સાથે દરેક વિદ્યાર્થીઓ સાથે આપનો પણ ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. આપનો સમય પાડવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.